આમ વડોદરા મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરે છે, સ્વચ્છતા અંતર્ગત અભિયાન પણ હાથ ધરે છે, સ્વચ્છતા અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચો પણ કરે છે, તેમ છતાં શહીદના સ્મારક પાસે આ કેટલાક ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાની પોલ અલગ અલગ જગ્યા પર ખુલે છે કે એ સ્વચ્છતાના નામે કેવળ દેખાડો કરે છે, સ્વચ્છતાના નામે કેવળ ખર્ચા કરે છે, સ્વચ્છતાના નામે કેવળ મોટી મોટી વાતો કરે છે. આ દ્રશ્યો સામે આવતાની સાથે અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે. એક તરફ વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી સ્વચ્છતા સર્વેક્ષણ અને કરોડોના સફાઈ અભિયાનની મોટી મોટી વાતો કરે છે, પોતાની પીઠ થાબડે છે, તો બીજી તરફ વડોદરા શહેરની દયનીય અને શરમજનક વાસ્તવિકતા કાગળ પરના દાવાઓના ધજા ઉડી રહ્યા છે. ગઈકાલે સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે ભારત માતાના વીર શહીદોને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, પરંતુ વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યો કે જે માત્ર તંત્ર નિષ્ક્રિયતા જ નહીં પરંતુ દેશપ્રેમીઓના દિલ પણ દુભાવ્યા છે. નવાયાર્ડ ખાતે આવેલા દેશના વીર શહીદ આરીફ પઠાણની સ્મારક તકતી પાસે જ ગંદકી અને કચરાના મોટા મોટા ઢગલા જોવા મળ્યા છે. વીર જવાનને દેશની સરહદ અને દેશવાસીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી અને તેના જ સ્મારક આગળ તંત્ર અને બેદરકાર સફાઈ એજન્સી દ્વારા આ પ્રકારે ગંદકી કરી દેવામાં આવી છે. અત્યંત ધિક્કારપાત્ર ઘટના છે. જે શહીદે દેશ માટે પોતાનું લોહી વહાવ્યું તેના સ્મારકની આટલી ઘોર ઉપેક્ષા. કારગિલ વિજય દિવસના બીજા જ દિવસે આ દ્રશ્યો જોઈ શહીદ આરીફ પઠાણના પરિવારજનો દેશપ્રેમી નાગરિકોના દિલ પર શું વીતી હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કોર્પોરેશનનું ખાતું તેની ગંભીર બેદરકારી એક સામે આવી છે. આ નવાયાર્ડ વિસ્તાર છે અને આ અહીંયા એક આરીફ પઠાણ એ નવાયાર્ડની શાન છે. આ આપણા દેશ માટે એને શહીદી વળી છે અને એનું અહીં સ્મારક બનાવ્યું છે. પણ વડોદરામાં જ્યાં ત્યાં કચરો નાખેલો છે અને જ્યાં ત્યાં ગંદકી છે, પણ આ સ્મારક બનાવ્યું છે આરીફભાઈ પઠાણનું, જે નવાયાર્ડની શાન હતી, ત્યાં કોર્પોરેશન ધ્યાન નથી આપતું. ગંદો કચરો નાખે અને એટલો ગંદો કચરો છે કે આપણને પોતાને શરમ આવે છે કે આ આરીફભાઈ પઠાણે આપણા દેશ માટે આટલું કર્યું છે, એમના નામની બી કોઈ કોર્પોરેશનને કાળજી નથી. શું નામ તમારું? દીપકભાઈ છેલા.